જય માતાજી દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે જવાના છીએ શંખલપુર ધામે માં બહુચરના દર્શન કરવા માટે। તો દર્શન કરશું અને મોજ કરશું અને રસ્તાનું શૂટિંગ આપણે નહીં કરીએ, પણ ત્યાં જઈને શૂટિંગ શરૂ કરીશું મિત્રો। અને ત્યાં અમારા બે ભાઈબંધો પણ મળવાના છે। તો મિત્રો, વિડીયો જોવાનું ચાલુ રાખજો અને દર્શન કરશું, તમને પણ કરાવશું અને મોજ કરશું। તો મિત્રો, હવે આપણે માં બહુચરના ધામે આવી ગયા છે, શંખલપુર ધામમાં। અને અહીંથી મંદિર થોડે જ દૂર છે મિત્રો, અને સામે દેખાય તે માં બહુચરનો પ્રવેશદ્વાર છે શંખલપુર ધામનો। તો એ પ્રવેશદ્વાર પણ જોઈ લો મિત્રો। અને અહીંયા સામે અમારા મિત્ર એવા પ્રવીણજી અને દિનેશભાઈ પણ સામે ઊભા છે, અને સામે અમારું બાઇક પણ પડ્યું છે। તો મિત્રો, હવે આપણે જઈએ શંખલપુર ધામે મંદિરે અને દર્શન કરીએ, અને આજુબાજુ બધું જે જોવાલાયક છે તે પણ જોઈએ મિત્રો। વિડીયો ચાલુ રાખજો। આ છે માતાજીનો પ્રવેશદ્વાર, અને સામે દેખાય તે શૂરવીર શિવાજીનું બાવલું છે મિત્રો। અને આ બાજુ દેખાય તે મહારાણા પ્રતાપનું બાવલું છે મિત્રો। સરસ મજાનો પ્રવેશદ્વાર છે, જોઈ લો મિત્રો। અને અહીંથી પસાર થવાનું છે માતાજીના ધામ પર। તો ચાલો જઈએ માતાજીના ધામે। તો મિત્રો, આવી ગયા છીએ આપણે હવે બહુચરમાના ધામે શંખલપુર ગામે। અને અહીંથી આ મંદિરથી બાજુમાં જ ઘણું મોટું ગામ છે મિત્રો। તો મિત્રો, આવી ગયા છીએ હવે આપણે મંદિરે, અને મંદિરે દર્શન કરવા માટે જઈએ। તો મિત્રો, વિડીયો ચાલુ રાખજો જોવાનું। સામે દેખાય તે માં બહુચરનું મંદિર છે મિત્રો, શંખલપુર ધામનું। મિત્રો, તો મિત્રો, હવે મંદિરમાં આપણે પ્રવેશ કરીએ અને માતાજીના દર્શન કરી લઈએ। મિત્રો, આપણે મંદિરમાં આવી ગયા છીએ। માતાજીનો મંદિર છે। હવે દર્શન કરીને મંદિરની બહાર નીકળી ગયા છીએ, અને સામે દેખાય તે યજ્ઞશાળા છે। ત્યાં મિત્રો માતાજીનો યજ્ઞ પણ ચાલી રહ્યો છે। ખૂબ જ ઊંચું અને ભવ્ય વિશાળ મંદિર છે મિત્રો, જોઈ લ્યો। અને આ શંખલપુર ધામનું મંદિર મિત્રો, માતાજીએ શંખાસુર નામનો રાક્ષસનો વધ કરેલો છે અહીંયા આ સ્થળ પર। તેના નામ ઉપરથી આ ધામનું નામ શંખલપુર પડ્યું છે મિત્રો। સામે દેખાય તે પ્રવેશદ્વાર મિત્રો શંખલપુર ગામમાં જાય છે।
અહીંથી પણ આ મંદિર જોઈ લો મિત્રો. અને સામે બેઠા છે અમારા મિત્ર એવા પ્રવીણભાઈ અને દિનેશભાઈ. જય બહુચરમાં. જય બહુચરમાં. અને હવે આપણે શ્રી કૃષ્ણની મૂર્તિ જોઈ લઈએ મિત્રો. આ સામે દેખાય તે શ્રી કૃષ્ણની અને એક ગાયની મૂર્તિ છે મિત્રો, જોઈ લ્યો. આ છે તે ગાયની અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ મિત્રો. ગાય દોઈ રહ્યા છે અને મોઢામાં દૂધ પી રહ્યા છે તે જોઈ લ્યો. અને સામે પણ એક મૂર્તિ છે તે પણ જોઈ લો મિત્રો. તો આગળ અમારે પ્રવીણજી પણ જઈ રહ્યા છે, જોઈ લો મિત્રો. અને આગળ સામે દેખાય તે માતાજીનો રથનું છે તે પણ જોઈ લઈએ. દેખાય તે માતાજીનો ઘોડાવાળો રથ છે મિત્રો, જોઈ લ્યો. અને સામે સિંહોની પણ મૂર્તિઓ છે તે પણ જોઈ લ્યો. મિત્રો સામે દેખાય બળદગાડું અને ગાડાવાળો બળદ ગાડાને લઈને જઈ રહ્યો છે. અને આગળ માતાજીનો બળદગાડાવાળાને આગળ પરચો આપ્યો હોય તેવું આ ચિત્ર છે. અને પાછળ માતાજીના સ્વરૂપે પણ ઊભા છે. આ મંદિરે મિત્રો ખૂબ જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને દર પૂનમે બહુ જ મોટો મેળો ભરાય છે. અને મિત્રો અમે પણ દર પૂનમે આ મંદિરે દર્શન કરવા આવીએ છીએ. સામે દેખાય તે હનુમાન દાદાની મૂર્તિ છે મિત્રો, તે પણ જોઈ લ્યો કે કેટલી વિશાળ મૂર્તિ બનાવી છે હનુમાન દાદાની. અને અમારી આ ત્રિપુટી દર પૂનમે મિત્રો અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને એવી માતાજીને પ્રાર્થના કરજો કે દરેક શ્રદ્ધાળુઓને માતાજીના સારા આશીર્વાદ મળે અને એમની મનોકામના માતાજી પૂરી કરે એવી પ્રાર્થના કરજો મિત્રો. અહીંયા મિત્રો એક પંચધાતુનું વિશાળ ત્રિશૂળ છે, એ પણ જોઈ લ્યો. અને અહીં ખૂબ જ વિશાળ જગ્યા છે મિત્રો. વાહન પાર્કિંગની પણ ઘણી જગ્યા છે તે જોઈ લ્યો. મિત્રો આ વિડીયો જોતા પહેલાં એક કહેવાનું છે કે આ વિડીયો ગમ્યો હોય તમને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો મારા વાલા. અને કોમેન્ટમાં જય મા બહુચર જરૂરથી લખજો. તો હવે અમારે પ્રવીણભાઈ અને દિનેશભાઈ અને અમને હવે ચા પીવાની ઈચ્છા થઈ છે, તો ચા પી લઈએ મિત્રો. અને સરસ મજાની ચા પીવા બેઠા છીએ. તો મિત્રો આ વિડીયો હવે અમે આટલે પૂરો કરીએ છીએ. તો આવતા બીજા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય બહુચરમાં.